નમસ્તે દર્શક મિત્રો, તો આજે હું તમને લઈને આવી છું ખૂબ જ મોટા એક્ઝિબિશનમાં જેનું નામ છે ક્રાફ્ટ રૂટ્સ. હવે ક્રાફ્ટ રૂટ્સની વાત જેમ કરવામાં આવે તો એ ફક્ત રાજકોટ નહીં, ફક્ત ગુજરાત નહીં, પરંતુ ઓલ ઓવર ઇન્ડિયામાં કામ કરે છે. અને સાથે સાથે આપણે જો ક્રાફ્ટ રૂટ્સની વાત કરીએ તો 25,000થી પણ વધારે આર્ટિસ્ટ છે જે આમાં જોડાયેલા છે. અને પહેલી વખત એવું છે કે ક્રાફ્ટ રૂટ્સનું એક્ઝિબિશન છે એ રાજકોટમાં આવ્યું છે. તો મારી સાથે મારા કો-એન્કર છે આકાંક્ષા ગોંડલિયા, એ પણ જોડાયા છે. અને અમે લોકો 2 દિવસ સુધી અહીં આવવાના છે અને અલગ અલગ તમને સ્ટોર્સની મુલાકાત કરાવશું ને એક્સપ્લોર કરશું. તો આકાંક્ષા, તું કેટલી આના માટે એક્સાઇટેડ છે? એક્સાઇટમેન્ટની તો જો વાત કરવામાં આવે તો હું તો અત્યારથી જ એટલી બધી એક્સાઇટેડ છું કે યાર ખરેખર કઈ વસ્તુઓ આપણે એક્સપ્લોર કરવાની છે. અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે આખા દેશમાંથી અલગ અલગ સ્ટેટમાંથી લોકો પોતાની અવનવી કારીગરી લઈને આવ્યા છે. તો હું તો ભાઈ બહુ જ એક્સાઇટેડ છું અને તમે લોકો પણ અમારી સાથે રહેજો કે અમે ખરેખર કેટલી વસ્તુઓ એક્સપ્લોર કરીશું, કઈ વસ્તુઓ તમને નવી દેખાડીશું. અને સાથે કારીગરોની ને કલાની જો વાત કરવામાં આવે તો ઇટ્સ ટુ ગુડ. તો અત્યારથી હું તો ટોટલ એક્સાઇટેડ છું. સાથે સાથે આપણે જોઈએ તો કારીગરીમાં આપણે ઓલમોસ્ટ આપણે એવું કહેતા હોય કે ક્લોધિંગ્સ છે અને એસેસરીઝ છે, વાત પતી ગઈ. પણ અહીંયા આપણું જે ભારતીય સંસ્કૃતિ કહેવાય કે આપણી જે કલા છે, વારસો છે, એની પણ ઝલક અહીંયા જોવા મળવાની છે. તો એમાં અલગ અલગ આપણે જેમ ક્લોધિંગ્સ પહેરતા હોઈએ છીએ, નો ડાઉટ, પણ એની અંદર જે દેશી આખો તડકો હોય એ પણ આપણને એ જોવા મળશે કે કોણ ક્યાંથી આવ્યું છે, શું લઈને આવ્યા છે. તો એ પણ અમે જોવાના છીએ. તો આકાંક્ષા, આપણે પહેલાં ક્યાંથી એક્સપ્લોર કરવાનું સ્ટાર્ટ કરશું? એના માટે તો હું પણ કન્ફ્યુઝ છું કે ક્યાંથી સ્ટાર્ટ કરું, ક્યાં પૂરું કરું, બિકોઝ એટલી બધી સારી વસ્તુઓ છે. બટ આપણે સ્ટાર્ટ કરીશું કે અહીંયા માટીકલાની બહુ સારી વાતો કરવામાં આવે છે. મેં ઘણું બધું જોયું છે કે માટીકલાની છે તે બહુ સારી કારીગરી જોવા મળી છે. તો મારી આશાથી તો આપણે એવું કરવું જોઈએ કે આપણે માટીકલાથી શરૂ કરવું જોઈએ. તમારું શું કહેવું છે? હું થોડીક વધારે ફેશનેબલ એન્ડ ટ્રેન્ડી છું, તો હું કંઈક એવું ગોતીશ કે જેની અંદર આપણો વારસો પણ ઝલકતો હોય અને સાથે સાથે આપણને કંઈક ટ્રેન્ડી અને ફેશનેબલ પણ કંઈક નવું મળે. તો હું અને આકાંક્ષા એક્સપ્લોર કરીએ છીએ અને તમે પણ અમારી સાથે આવી જાઓ અને જોઈએ કે આપણને ક્રાફ્ટ રૂટ્સમાં શું જોવા મળે છે. વરસાદ આવે અને એના છાંટાઓ આવે એ પહેલાં સૌથી વધારે આપણને શું ગમતું હોય તો કે ભીની માટીની સુગંધ. એટલે એ જ માટી કે જેમાંથી આપણે બધા જ આવ્યા છીએ અને એ જ માટી કે જેની અંદર આપણે અલગ અલગ કલાઓ જોઈ શકીએ, તો પછી વાત જ અનેરી થઈ જાય ને. તો આજે હું તમને જોવા માટે લઈને આવી છું ક્રાફ્ટ રૂટ્સમાં ખૂબ જ સુંદર માટીની રચનાઓ અને એ માટીની કળાઓ કે જેની મહેક આપણને ખૂબ જ ગમતી હોય છે. તો સાથે સાથે એના દ્રશ્યો અને એમાંથી બનતી વસ્તુઓ તો આપણને કેટલી વાલી હશે. તો ચાલો એ કલાકાર સાથે વાત કરીએ કે જે ખૂબ જ સુંદર માટીમાંથી રમકડાઓ અને અલગ અલગ વસ્તુ બનાવતા હોય છે. તમારું નામ શું છે? મારું નામ મનુભાઈ છે બેન. મનુભાઈ, તમે ક્યાંથી આવો છો? હું અમદાવાદથી આવું છું. અને કેટલા વર્ષથી આમાં કામ કરો છો? આ લગભગ હું 15 વર્ષનો હતો ત્યારથી કામ કરું. આ 70 વર્ષ થવા આવી બેન. એટલે તમે 15 વર્ષના હતા ત્યારથી શરૂઆત કરીને 70 વર્ષના થયા. હાજી. તો તમે કેટલી પેઢીઓમાં જોઈ હશે કે જોડાઈ હશે તમારી સાથે? મારી સાથે બે મારા પપ્પાને જોયેલા, મારા પપ્પાને એમના પપ્પાને જોયેલા મેં. અને આનાથી આગળ તમારી આગળની પેઢીની જો વાત કરીએ તો એ પણ આમાં જોડાયેલા છે? હા, મારા છોકરા બી આ જ કામ કરે છે અને મારી એક પોતી છે નાની, એ 11 વર્ષની 12 વર્ષની, એને ટ્રેનિંગ આપું છું. એટલે તમે આજે શું બનાવીને દેખાડવાના છો અમને? માટી પોટ બનાવું છું માટીનો, એ બનાવીને બતાવું. બરાબર. તો હવે ખાસ આપણે એ જોઈએ કે માટીમાંથી ખૂબ જ સુંદર એક પોટ બનાવી રહ્યા છે જેમ એમણે વાત કરીએ ને. અને ફ્લાવર પોટ જેને આપણે કહેતા હોય, એટલે જે ખૂબ જ સુંદર આપણે ઘરમાં અલગ ડેકોરેશન માટે જેમાં યુઝ કરતા હોય એવું સુંદર એ ફ્લાવર પોટ બનાવી રહ્યા છે. મનુભાઈ, આપણે વાત કરીએ તો આ બધી વસ્તુઓ બનાવવામાં તમને કેટલો સમય લાગે? મને તો બહુ વાર ના લાગે બેન, 1 સેકન્ડમાં થઈ જાય કોઈ બી વસ્તુ મારી પાસે. એટલે શું વાત છે કે આમ એક જ સેકન્ડની અંદર એમણે ખૂબ જ સુંદર આમ ફ્લાવર પોટ આપણને બનાવીને આપી દીધો અને એમાં હવે સુંદર મજાની ડિઝાઇન પણ તેઓ બનાવી રહ્યા છે. આગળ પણ જેમ આપણે દ્રશ્યો જોઈ શકીએ કે આમાં ખૂબ સુંદર રીતે એ મારા હાથ ઉપર મૂકી રહ્યા છે ફ્લાવર પોટ માટીનો. અને જેમ મેં વાત કરી કે જેની મહેક આપણને ખૂબ જ ગમતી હોય. અને આગળ પણ મનુભાઈ બીજી વસ્તુ બનાવી રહ્યા છે, એ પણ આપણે જોઈએ. બીજું તમે શું બનાવીને દેખાડવાના છો? આમ બ્લાઉઝ જેવું બનાવું છું નાનું.
કંઈક બીજી વસ્તુ છે એ પણ આપણને માટીમાંથી બનાવીને દેખાડ્યા છે. અને જેમ એણે વાત કરી કે એમ કે ફક્ત પળોમાં સેકન્ડમાં કે જ્યાં સુધીમાં તો હું તમને કહું કે શું બનાવે છે એટલી વારમાં તો મનુભાઈ એક ખૂબ જ સુંદર રચના કરીને આપણી સમક્ષ રજૂ પણ કરી દે. અને માટીની એક વાત જ અનેરી હોય છે કે જ્યારે આપણે સુગંધની મેં તમને જેમ વાત કરી એ કે પછી એનાથી બનાવવામાં આવતા અલગ અલગ રમકડા હોય, વાસણ હોય અને આપણા જે સંસ્કૃતિ છે, આપણી જે ધરોહર છે એની સાથે આપણે માટીથી ખૂબ જ સુંદર રીતે જોડાયેલા હોય કે પછી કલા હોય, ખેડૂતો હોય, દરેક વ્યક્તિ માટી સાથે એટલી સુંદર રીતે જોડાયેલી હોય છે. તો આ ખૂબ જ નાનું એવું એમણે બાઉલ છે એ બનાવ્યું છે. અને હજી તો મેં વાત કરી એટલી વારમાં એમણે બનાવીને મૂકી દીધું. મનુભાઈ, તમે હમણાં વાત કરતા હતા કે તમારી નાની એવી પોતરી છે એને પણ તમે ટ્રેનિંગ આપો છો, તો એને શું આવડે છે? એને દીવો આવડે છે બેન, દીવા બનાવે છે, નાના દીવા બનાવે છે એને. અને એને આની અંદર મારો વિચાર છે, છોકરાઓ તો ના પાડે છે પણ મારી પોતીને આની અંદર લાવી છે કલાકૃતિમાં. બહુ મજા આવે છે બેન. એટલે તમે એક કહી શકાય કે આજની યુવા પેઢી છે એને પણ એક ખૂબ સુંદર મેસેજ આપી રહ્યા છો કે તમે ભણતરની સાથે જો ગણતર કરવા ઈચ્છતા હોય, જેમ મનુભાઈની પોતરી છે એને પણ એમ કહે છે કે હું માટી કલામાં એમને લાવવા માગું છું અને એને શીખડાવવા માગું છું. અને આપણે આગળ જોઈએ એમ ખૂબ જ સુંદર બીજી પણ રચના એ આ એક દીવો બીજો બનાવ્યો, આને દીવો કહેવાય. અને દીવા માટે જુઓ ખૂબ જ સુંદર એમણે દીવો બનાવ્યો છે. હજી તો હું તમને એમની પોતરીની વાત કરતી હતી એટલી વારમાં એમણે એક કળા આપણી સમક્ષ રજૂ કરી દીધી છે. આવી કેટલી કળાઓ છે જેના તમે જાણ? આ તો અમારી મગજ શક્તિથી જે પણ અમને એમથી જે આ બનાવું એટલે એ બનાવી દઈએ બેન. તમે કેટલા આવા અલગ અલગ પ્રકારના લોકોને આવું બધું અહીંયા પ્રોવાઈડ કરો છો? રાજકોટ આવ્યા છો ક્રાફ્ટ રૂટ્સમાં, તો લોકોનો તમને પ્રતિસાદ કેવો મળે છે? મને શું છે બેન કે આ લોકોનું હું બધું બનાવું છું, બધું જોઉં છું, પણ મને જેટલું મારી મહેનત છે એટલું આ લોકો મારું પેલું નહીં કરી શકતા બેન. એટલે તમે એમ કહેવા માગો છો કે લોકોએ જેમ મનુભાઈની એક રિક્વેસ્ટ છે એ પણ હું દર્શકો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહી છું કે જે ખૂબ જ સુંદર રચનાઓ કરી રહ્યા છે, બનાવી રહ્યા છે, લોકો અહીંયા આવીને જોવે છે. તો અમે અબ તકના માધ્યમથી તમને એ પણ કહેવા માગીશું કે રાજકોટ ખાતે ખૂબ જ સુંદર રીતે આવો ક્રાફ્ટ રૂટ્સ નામનો એક્ઝિબિશન જે કે પહેલી વાર આવ્યો છે, તો તમે બધા મનુભાઈ પાસેથી આવો અને ખાસ એમણે જે સુંદર સુંદર રચનાઓ અહીંયા કરી છે, જે એમણે રાખી છે એ પણ અમે તમને બતાવશું અબ તકના માધ્યમથી, તો તમે એની ખરીદી કરો. તમે લોકોને બીજો શું સંદેશ આપવા માંગશો? અને જો એમને જે બી કોઈ એમને અંદર ફોટાની અંદર લઈને આવશે વસ્તુ, કોઈ બી રીતની પિત્તળની કે તાંબાની કોઈ બી ફોટાની અંદર મને બતાવશો, હું એમને બનાવી આપીશ. તો ખૂબ જ સુંદર વાત મનુભાઈએ કરી કે ફક્ત એવું નહીં કે આ દીવો જ તે, તમારે કંઈ પણ વસ્તુ જે કસ્ટમાઇઝ જોતી હોય કે તમારી પાસે કંઈ પણ પિત્તળનું પડ્યું છે, તમે અહીંયા આવો અને મનુભાઈને બતાવો તો એટલી ગેરંટી આપે છે કે એ ખૂબ જ સુંદર એવા આર્ટ બનાવે છે કે એવું બેનમૂન જેવું એને કહેવાય રચના, એ તમને કરીને બતાવી દેશે. આપણે લોકોએ માટીકલા વિશે તો ઘણું બધું સાંભળેલું હોય છે અને આપણે ઘણા બધા લોકો માટીકલાને લઈને શોખીન પણ હોય છે, કારણ કે જેમ કે વાત કરવામાં આવે માટીના વાસણો છે, માટીના શોપીસ, આ દરેક વસ્તુ છે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહી છે. તો અત્યારે તમે મારી આસપાસ પણ જોઈ શકો છો કે હું અત્યારે ઘણી બધી માટીની છે તે વસ્તુઓથી ઘેરાયેલી છું ને દરેક વસ્તુ દેખાવામાં એટલી સુંદર લાગી રહી છે. તો હવે તમને પ્રશ્ન એ થતો હશે કે ભાઈ ખરેખર આકાંક્ષા કઈ જગ્યાએ પહોંચી છે? તો મારી સાથે રાજસ્થાન ઉદયપુરથી એક કારીગર છે કે જેમણે આ તમામ માટીની વસ્તુઓ બનાવેલી છે, તો આપણે હવે સીધું એમને જ પૂછીએ કે ખરેખર આ માટીની સુંદર વસ્તુઓ કઈ રીતે નિર્માણ પામી છે અને એની કહાની શું છે. તો આપનું નામ શું છે? મારું નામ દીપક કુમાર છે. હું રાજસ્થાનથી હલ્દીઘાટીને જોડે એક ગામ છે મોલેલા, નાનકડું ગામ છે મોલેલા ગામ. આ તાકાજી મોલેલા ટેરાકોટા આર્ટથી ફેમસ છે. આ બધું હાથથી બનાવેલું કારીગરીનું કામ છે, હોલો વર્ક છે. અમારું કામ એટલે ફેમસ છે કે આખું હાથથી બનતું હોય, કોઈ ડાઈ યા મશીનથી નથી બનતું હોય. એટલે આ આખું ગામડાની જીવની ઉપર બનાવેલું છે. ગામમાં શરૂઆતથી સવારથી સાંજ સુધી શું શું કરતા હોય એને ઉપર છે, શાદી વ્યાહની એક્ટિવિટી ઉપર છે, પછી રામાયણ મહાભારતનું પણ બનાવીએ છીએ અમે. બધી આવી રીતની અલગ અલગ કારીગરી બનાવીએ છીએ, પણ માટીમાં જ ઉત્સાહીને બનાવવાનું છે. કોઈ બીબા નથી અમારા જોડે, કંઈ નથી, આવું છે. તો જે રીતે અત્યારે આ દરેક વસ્તુઓનો અમે લોકો ઘાટ જોઈ રહ્યા હતા, તો મને પણ ખુદને એવું થયું કે આના માટે કોઈ ડાય હશે કે અથવા કોઈ મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે, પણ ખરેખર તમે આ દરેક વસ્તુ તમારા હાથે બનાવેલી છે. અને મહત્ત્વની વાત દર્શકો એ છે કે આ દરેક વસ્તુમાં આપણું ગ્રામીણ જીવન જેને કહી શકાય એ ઝલકાઈને આવે છે. સાથે રામાયણ અને મહાભારતની વાત પણ તમે કરી, તો એ વસ્તુ તો એ અત્યારે તમે જે કર્યું કે ગ્રામીણ જીવન અને રામાયણ મહાભારત, તો એ મારા દર્શક મિત્રોને સમજાવી શકશો કે આમાં કઈ રીતે છે?
જો આ જે છે તુલસાજીને જલ ચડાવે છે આ બરોબર આવી રીતે આ ઝૂલાના અંદર બાળક ઝૂલે છે, પછી આ પાનડા પાડે છે, પછી આ કિસાનભાઈ ખેતી કરે છે, આવી રીતનું પાણી લેવા જાય છે, આ ડમરુવાળું મદારીનું ગામડામાં ખેલ કાઢતા હોય આવી રીતનું છે, એવી રીતે આ બહેનો પાણી લઈને આવે એકબીજાને હેલ્પ કરે છે, એવી રીતની બધી ગામની દિનચર્યા ઉપર ગામનો પ્રેમ કેવી રીતે મળી જોડીને કામકાજ કરતા હોય એવી રીતની ભાવનાથી બનાવેલું છે બધી. તો આપે જે રીતે શરૂઆતમાં વાત કરી કે આપ રાજસ્થાન ઉદયપુરના એક નાનકડા ગામડામાંથી જ આવેલા છો, તો હું એવું કહી શકું કે યાનું વાતાવરણ છે તેને આપે માટીમાં આકાર આપ્યો છે અને આ માટીનો છે ત્યાં ખૂબ સુંદર આ વસ્તુ બનાવી છે. તો અત્યારે દર્શક મિત્રો તમે પણ જોઈ શકો કે અત્યારે આપણે ગ્રામીણ જેને વાત કહી શકીએ કે અહીંયા આપણે ખેડૂત છે, ઘણી બધી પનિહારીઓ પાણી લઈને જઈ રહી છે, એ દરેક વસ્તુ છે તે તેમણે આ બનાવેલી છે માટીની વસ્તુમાંથી. તો આ બહુ સારી વસ્તુ કહેવાય. અને સાથે હું આપને બીજો એ પ્રશ્ન પૂછવા માંગીશ કે માટી કલા અત્યારે ધીરે ધીરે લોકોમાં લુપ્ત થઈ રહેલી એવું આપણે ઘણીવાર કહી શકીએ કે અત્યારે આર્ટિફિશિયલ બીજી ઘણી બધી વસ્તુઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, એમાં તમે અત્યારે માટી કલાને આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે, તો એ વિષય પર તમે શું કહેવા માંગો છો? આ પાછી ધીરે ધીરે આવવા માંડી છે. લોકો આ આર્ટની કલાપ્રેમી ગણાય છે, પણ એમને ખબર નથી કે કેવી વસ્તુ હાથની છે ને કેવી મશીનરી છે. એટલે આ બધું એકબીજા જોવે, આનાથી બનતી જોવે, લાઈવ બનાવતા બતાવીએ ક્યાંક અમે, તો એને ખબર પડે કે આખી હાથની જ બનાવેલી છે. એવી રીતની કરી અમે. અહીંયા તો તમે ગ્રામીણ છે તેમને જીવનની અને મને વાત કરી, તો એ સિવાય આ દરેક વસ્તુઓ છે એમાંનું મને તમે આટલી બધી તો વસ્તુ અમે અહીંયા લઈને નથી આવી શકતા. જી. પણ અમારા જોડે આ કેટલોક છે. આ જી. કેટલોકમાં છે, જો આ તમને બતાવું, આ ગણપતિની શાદીની ઉપર છે, પછી આ બધી ગામડાની છે, પશુ પક્ષીઓનું છે, પછી આ આખું રામાયણનું છે, આવી રીતનું બનાવેલું છે. જો આ બધું ભગવાનને ઉપર બનાવેલું છે. આ બધું હાથનું ઓર માટીનું જ છે, કોઈ બીબા નથી અમારા જોડે. હા, બરગદના પેડ છે, આવી રીતનું. આ દિલ્હી મુંબઈ એરપોર્ટ ઉપર પણ અમારે હાથની કલા બનાવીને લગાવેલી છે. તો ખૂબ સરસ વાત જે રીતે અત્યારે આપણી સાથે કરી તેમ હોય કે અત્યારે તેઓ રાજસ્થાન ઉદયપુરના એક નાનકડા ગામડામાંથી આવેલા છે અને પોતાની જાતે હાથેથી છે તે આ દરેક માટીની વસ્તુઓ બનાવી છે, અને એમાં ખાસ કરીને ગ્રામીણ જીવન, રામાયણ, મહાભારત આ દરેક વસ્તુઓને તેઓએ માટીમાં આકાર આપ્યો છે, તે બહુ સારી વસ્તુ કહેવાય. તો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. અને અત્યારે પણ લોકોમાં આપણા ગ્રામીણ જીવન અને આ દરેક વસ્તુને તમે સંસ્કૃતિને જીવંત રાખી છે, એ બહુ સારી વસ્તુ કહી શકાય. તો અત્યારે તમે પણ જોયું કે જે રીતે અવનવી માટીની વસ્તુઓ છે તે પોતાની જાતે અને સંસ્કૃતિની સાથે બનાવેલી વસ્તુ છે, તો અત્યારે આ લોકો સુધી પહોંચાડી રહ્યા છે, તો એ બહુ સારી વસ્તુ કહી શકાય. કાચના રમકડા તો આપણે બધાએ બહુ જોયા હશે, અને ખાસ કરીને જ્યારે આપણે આમ આબુ અંબાજી ફરવા જઈએ એટલે ત્યાંથી કેટલા બધા મસ્ત મસ્ત મજાના ટોયઝ લઈને આવીએ કે જે કાચના બનાવેલા હોય. શોપીસ પણ આપણને એટલા જ ગમતા હોય કે જે ઘરને ખૂબ જ સુંદર બનાવવામાં એમનો એટલો જ હાથ હોય છે. પરંતુ આ બને છે કેવી રીતે, એ ક્યારેય તમે જોયું છે? તો આજે હું તમને ક્રાફ્ટ રૂટ્સ એક્ઝિબિશનની અંદર એક એવા કારીગરને મળવાની છું કે આપણે જે કાચના રમકડા આપણને ખૂબ જ ગમે છે, જેને ઘરમાં સજાવવા ગમે છે, એ બનાવે છે. તો આપણે એ લાઈવ પણ જોઈએ અને સાથે સાથે કેવા પ્રકારના બનાવે છે અને કઈ રીતે, એ પણ એમની સાથે વાત કરીએ. આપકા નામ क्या, आप कहाँ से आए हो? मेरा नाम महेश कुमार कुशवाहा है. मैं उत्तर प्रदेश फिरोजाबाद से आए हुए हैं और हम ग्लास में ये सारे स्टैचू, एनिमल, सारे डेकोरेटर आइटम बनाते हैं और इसमें लाइव भी हम दे रहे हैं लोगों को. जैसे कुछ बनवाना हो वो भी बनाते हैं. तो हमारे ये घर में थर्ड जनरेशन से काम हो रहा है. तो थर्ड जनरेशन से मेरे पिताजी और दादाजी करते थे पहले, उनको स्टेट अवार्ड भी मिला हुआ है, राजकौर पुरस्कार मिला हुआ है उन्हें, मुझे भी मिला है, मेरे भाई को भी मिला है. तो ये हमारा पुराना काम है ट्रेडिशनल. तो थर्ड जनरेशन से हो रहा है और इसमें 50 साल से लगभग हम इसको कर रहे हैं. तो इसमें सारी चीज़ें बनती हैं. फिंगर रिंग भी बना रहे हैं हम, और ज्वेलरी भी बना रहे हैं, और चूड़ी भी बना रहे हैं. फिरोजाबाद से जहाँ चूड़ी की फेमस कलाकारी है वो भी कर रहे हैं हम.
तो इधर लाइव डेमो भी बनना है, लोगों को देखना है वो कैसे करते हैं। मशीन का काम नहीं है, ये सारा हाथों का काम है, कैसे करते हैं वो यहाँ देखने को मिलेगा क्राफ्ट रूट्स में। तो यहाँ पे आए लोग, उनका वेलकम है और देखें किस तरीके से ये हम काम कर रहे हैं और उनको अच्छा लगेगा। तो वेलकम, मोस्ट वेलकम। જેવી રીતે આપણે જોયું કે આપણે કાચના રમકડા તો જોયા જ છે, પરંતુ કેવી રીતે બનાવે છે એ અહીંયા આપણને અહીંયા દેખાડે છે. સાથે સાથે એમ જેમણે વાત કરી કે કોઈ મશીનનો ઉપયોગ નથી કરતા, એ અહીંયા જે તે લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે એની અંદર જો તમારી કોઈ ડિમાન્ડ હોય કે મને કસ્ટમાઇઝ આવું બનાવવું છે તો પણ એ બનાવી આપે છે. સાથે સાથે જ્વેલરીઝ કાચની જે આપણને ખૂબ જ ગમતી હોય છે, જેમ આપણે જોયું કે એમાં એરિંગ્સ પણ હતા અને રિંગ્સ પણ છે ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ, તો એ બધી જ વસ્તુ અહીંયા બને છે. બીજી વસ્તુ આપણે એમની પાસેથી એ જાણી કે રાજ્યના જે આપણે કહીએ કે એમને સ્ટેટ લેવલનો એક પુરસ્કાર છે એમને એમના ફાધરને અને દાદાને પણ મળેલો છે. તો આવા ઉત્કૃષ્ટ કારીગર છે અહીંયા રાજકોટના આંગણે ક્રાફ્ટ રૂટ્સ એક્ઝિબિશનમાં આવ્યા છે. તો આપણે જે અહીંયા આવીએ, માણીએ, જોઈએ અને એમનું આર્ટ છે એ ખરીદીએ એવી હું તમને અબ તકના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું. તો તે આપણે એ પણ જાણીએ કે આ એના માટે એ લોકો કઈ ટાઈપના ગ્લાસ यूज़ करे છે. तो आप इसमें कौन सी मेटल यूज़ करते हो, ग्लास कौन से प्रकार का होता है? इसमें मैम ये ग्लास है, बोरसिल ग्लास है, इसमें अलग अलग कलर के ग्लास रहते हैं। तो जहाँ पर हमको पहले प्लेन ग्लास है, जहाँ पर जैसे हमें कलर देना है तो कलर ग्लास ले लेते हैं ये वाला। तो उसको जैसे हमने ये बनाया हुआ है, ये इस कलर में ये वाला बना है, तो ब्लू कलर डालने के लिए हमें ब्लू कलर का ग्लास लेते हैं। ये वाला, ये ब्लू कलर का गिलास टच करके फिर ऐसे ही ये सारे कलर डाले हुए हैं, कोई वो नहीं है केमिकल, मतलब गिलास ही उसी कलर का है, कोई वो नहीं है जैसे कलर कर दिया है। तो ये सारे अलग अलग कलर का गिलास है। इस तरीके से हमने ये एप्पल बनाया है, ये एप्पल है, ये रेड कलर है, ऊपर से हमने ये टांस कलर डाला हुआ है। ये तो ये ऊपर टांस है, अंदर से ये बंद गिलास है रेड कलर का। तो इसमें क्या है, अलग अलग कलर ये आता है, लोगों को पता नहीं चलता ये कलर है क्या है। तो ये गिलास है पूरा, कोई इसमें केमिकल दूसरा कलर का कोई नहीं लगा है, पूरा ही गिलास है। ये लाइफ टाइम ऐसे ही रहेगा, चाहे धूप में रखो, आग में रखो, ये ऐसे ही रहता है लाइफ टाइम। तो ये अच्छे अच्छे कलर, ये बोरसिल गिलास फाइन वाला रहता है, ये अच्छा वाला। तो ये सोडा गिलास भी रहता है, तो सोडा गिलास को हम डायरेक्ट नहीं लगा सकते, यहाँ पे उसको गर्म करके फिर लगाते हैं। तो ये बोरसिल गिलास है, इसको डायरेक्ट लगा सकते हैं। तो इसमें डायरेक्ट ये मतलब ये फीस बना रहे हैं, इसमें सारे एनिमल, ये सारी चीज़ें बना रहे हैं हम। જે રીતે આપણે જોયું કે કોઈ પણ જાતના કેમિકલનો યુઝ કર્યા વિના અહીંયા ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ગ્લાસીસ છે, કલરફુલ ગ્લાસીસ જેનો યુઝ કરીને જેમ આપણે ડેમોન્સ્ટ્રેશનમાં એમણે બતાવ્યું કે એપલ, મેંગો એવા ફ્રૂટ્સના એને ડેમોન્સ્ટ્રેશન બનાવ્યા છે, સાથે ક્યુટ એવા ગણપતિજી બનાવ્યા છે. તો આવી જ રીતે એ લોકો એનિમલ્સ છે, બર્ડ્સ છે, અલગ અલગ એરિંગ્સ છે, એવું ખૂબ જ ક્રિએટિવ કહી શકાય એવું અલગ અલગ શો પીસ છે એ ગ્લાસમાંથી બનાવતા હોય છે. એવા સ્ટોલ ઉપર આવી ગઈ છું કે જ્યાંનું મને કામ તો એટલું ગમી જ ગયું છે કે જેને જોતા જ આપણને પણ એવું લાગે કે વાહ શું કારીગરી છે, પરંતુ સાથોસાથ એમની એક કહાની પણ છે, એ પણ મને બહુ જ દિલચસ્પ લાગી. એટલા માટે મને થયું કે આ સ્ટોલ તો મારે દર્શક મિત્રોને બતાવવો જ જોઈએ. તો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે મારી આસપાસ માટીની વસ્તુઓ છે, સાથોસાથ જેને જ્વેલરીઝ છે તેમાંથી ગૂંથણ કામ કરીને બનાવવામાં આવી છે, મિરર વર્ક સાથે બનાવવામાં આવી છે. એ તમામ જ્વેલરીઝ છે એ પણ બહુ જ એટ્રેક્ટિવ અને ખૂબ જ સુંદર છે. ખાસ કરીને ગર્લ્સમાં અત્યારે અવનવી જ્વેલરીઝનો ક્રેઝ હોતો હોય છે. તો અત્યારે આજે ગૂંથણ કામ સાથે મિરર વર્ક સાથે જે જ્વેલરીઝ બનાવવામાં આવી છે તે અહીંયા રાખવામાં આવી છે. સાથોસાથ માટીમાંથી અલગ અલગ પોટ બનાવવામાં આવ્યા છે, દીવા બનાવવામાં આવ્યા છે. તો શું છે સમગ્ર વિગત, તો મારી સાથે અત્યારે જેસલબેન છે, તો તેમની સાથે જ આપણે વાતચીત કરીએ. તો જેસલબેન, અત્યારે જે રીતે જે રીતે અત્યારે આ દરેક વસ્તુઓ મારી સામે રાખેલી છે, તો એમાં કઈ કઈ વસ્તુઓ, પહેલાં તો આ વસ્તુઓની માહિતી છે દર્શક મિત્રોને આપી. નમસ્તે ભાઈઓ અને બહેનો, હું અંતરંગ ઓન ધ બિહાફ ઓફ અંતરંગ, મારું નામ જેસલબેન મહેતા છે. મારી સિસ્ટર આ અંતરંગ 10 વર્ષથી ચલાવે છે. અંતરંગ એવી કંપની છે જેમાં નોર્મલ અને ડિસેબલ બંને બહેનો સાથે મળીને કામ કરી રહે છે. અંતરંગ 2015માં ચાલુ થઈ હતી, ત્યારે 6 પોર્ટર્સ હતા. અત્યારે લગભગ બધા શહેરોમાં એનું કામ ચાલી રહ્યું છે. અંતરંગ
એક એવી ક્રાફ્ટવુડ કંપની છે જેમાં ઘરે બેઠા પણ મહિલાઓને જે ઓફિસમાં નથી આવી શકતા અને એને કંઈક સર્કમસ્ટાન્સીસ છે એને પણ ઓફિસથી ગામડે સુધી પહોંચાડવામાં હેલ્પફુલ કરે છે, રોજે રોજની રોજગારી આપવામાં હેલ્પફુલ કરે છે. જ્યારે અંતરંગ ચાલુ થઈ હતી ત્યારે ઓનરને બહુ મુસીબત થઈ હતી કે જ્યારે ડિસેબલ લોકોને કેવી રીતે સમજાવવું, પણ ધીમે ધીમે એની પણ એફર્ટ અને ડિસેબલ લોકોની પણ એફર્ટ લઈને અત્યારે પટવાની દાગીના બને છે. એના ફૂલ ફોર્સમાં એનું અત્યારે ચાલી રહ્યું છે. હમણાં રિસન્ટલી લાસ વેગાસમાં એનું એક્ઝિબિશન રાખ્યું હતું. જી, તો જે રીતે જેસલબેન અત્યારે આપણી સાથે વાતચીત કરી કે અત્યારે એમને એમની કંપનીની છે તે સમગ્ર ડિટેલ્સ આપી છે, જેમાં તમને પણ જાણીને નવાઈ લાગશે કે આ તમામ વસ્તુઓ એવી બહેનોએ બનાવી છે કે જે બહેનો ખરેખર ડિસેબલ છે, કે જેઓ બોલી નથી શકતા, સાંભળી નથી શકતા. આપણે એવું માની લેતા હોઈએ છીએ કે આપણી પાસે આ શક્તિ નથી તો આપણે કંઈ નહીં કરી શકીએ, પરંતુ અત્યારે તમારી સમક્ષ જ એક ઉદાહરણ એવું છે કે જે બહેનો બોલી નથી શકતા, સાંભળી નથી શકતા, તેમ છતાં આટલી ક્રિએટિવ વસ્તુઓ છે એમણે બનાવી છે ને અત્યારે પોતે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થઈને લોકોને છે તે આ બધી વસ્તુઓ વેચી રહ્યા છે. ને અત્યારે ખાસ કરીને ક્રાફ્ટ રૂટ્સમાં એમની છે તે આ અત્યારે સ્ટોલ લગાડેલો છે. તો હું તમને બીજી વાત કહેવા માંગીશ કે અત્યારે આ જે દરેક વસ્તુઓ બનાવેલી છે એની માહિતી અમને દર્શકોને આપો કે આ માટી છે તો એમાં કોઈ વિશેષ માટી યુઝ કરવામાં આવી છે? ના, માટી એક નેચરલ માટી છે. એમાં એને બેકિંગ કરી ગામડામાં પોટર્સને આપી બેકિંગ કરી અને એના ઉપર કલરિંગ અને બધી ડિઝાઇન થઈ શકે છે. એ બધી વાલી પેઇન્ટિંગ અને બધા ડિસેબલ અને નોર્મલ માણસો બધા બહેનો સાથે મળીને જૂથમાં કામ કરે છે. ઓકે, તો આ જે બધી પેઇન્ટિંગ્સ છે, બધી પેઇન્ટિંગ્સ ખાસ કરીને જે આપણે ડિસેબલ મહિલાઓ છે એમણે કરેલા છે. ડિસેબલ અને નોર્મલ મીન્સ નોર્મલ એવું કરે કે જે ડિસેબલ ન સમજી શકે, પણ ડિસેબલ અત્યારે એની કંપનીમાં 10 થી 15 ડિસેબલો છે અને નોર્મલ અત્યારે 60 થી 65 બહેનો છે કે જે નોર્મલ બધું ભેગા થઈને કામ કરે છે. જી, એટલે ડિસેબલની સાથે ઘણી બધી નોર્મલ મહિલાઓ આ તમામ વસ્તુઓ છે, પણ આમાં એવું કહી શકીએ કે આ તમામ વસ્તુઓ મહિલા દ્વારા જ બનાવવામાં આવી છે? બધી મહિલાઓ બધી સાથે મહિલાઓ ભેગા થઈ અને એક પરિવાર તરીકે કામ કરે છે. સાથોસાથ અત્યારે ઇયરિંગ્સ છે મારી સામે, ઘણા બધા ઓર્નામેન્ટ્સ રાખવામાં આવેલા છે, તો એમાં મિરર વર્ક કરવામાં આવ્યું છે, ગૂંથણ કરેલું છે, તો એની ડિટેલ્સ શું છે, કેવી રીતે બને છે એ માહિતી આપશો? એ બધું એક ટાઈપની થ્રેડિંગ છે, એને પટવા કહેવાય છે અને એ પટવા અલગ અલગ ડિઝાઇન્સમાં બનાવી, જેમ કે આ મેં જે પહેર્યું છે એવી રીતે બનાવીને થાય છે. અને આ બધા જે ફંડ છે એ બધા ગામડાઓને જાય છે, નથી એ લોકો કંપનીમાં રાખતા, પણ એ બધા ગામડાઓને ડિસ્ટ્રીબ્યુટ કરે છે અને એ લોકોને દિવસની રોજગારીમાં હેલ્પફુલ કરે છે. જી, તો જે રીતે અત્યારે વાત કરી કે આ તમામ ઓર્નામેન્ટ્સ છે એ તો અત્યારે ડિસેબલ મહિલાઓ બનાવે છે, નોર્મલ લોકો છે, પણ ખાસ કરીને એક મહત્ત્વની વાત કે આ તમામ વસ્તુઓ મહિલા દ્વારા જ બનાવવામાં આવે છે. અંતરંગ કંપની જે છે તે પણ એક મહિલા સંચાલિત કંપની છે, તો એમને ઘણા બધા ચેલેન્જીસ થયા હોય તેમ છતાં અત્યારે તમામ ચેલેન્જીસમાંથી ઓવરકમ કરીને અત્યારે એક સમાજ માટે ઉદાહરણરૂપ કહી શકાય તેવી ઘટના આપણી સમક્ષ છે કે અત્યારે ક્રાફ્ટ રૂટ્સમાં એક સેલ છે, તેમાં મહિલા સશક્તિકરણની સાથોસાથ અવનવી ક્રિએટિવ આઈડિયાઝની છે તે પણ વાત કરવામાં આવી છે. તો માટીની વસ્તુઓ તો છે જ, સાથોસાથ ઓર્નામેન્ટ્સ પણ છે. તો બીજું એ તમને કહેવા માંગીશ કે તમારા જે સિસ્ટર છે તેઓ અત્યારે ચલાવી રહ્યા છે, તમારી કંપની ભાવનગર છે. ઓકે, તો કેટલા ટાઈમથી ને એ બધી તમે માહિતી જે રીતે આપી છે, તો શરૂઆતના દિવસોમાં કંપની કેવી રીતે ચાલતી હતી ને અત્યારે એનો ગ્રોથ કેવો છે? જ્યારે શરૂઆતમાં એને જ્યારે ભણીને ઊભી થઈ ત્યારે મેરેજ થયા નહોતા, ત્યારે એને નાના કામથી જસ્ટ નાના દીવડા, જેમ કે આવા દીવડા છે એને ત્યાંથી ચાલુ કર્યા હતા અને પછી એના મેરેજ 2015માં થયા અને પછી ભાવનગર ગઈ એટલે એના ઇનલોઝ અને એના હસબન્ડનો સપોર્ટથી આટલું ઘણું બધું એને ફેલાવ્યું છે. અને પછી એના જ આઈડિયાઝ હતા, એના ઇનલોઝના ને એના હસબન્ડના જ આઈડિયાઝ કે તું આટલી ભણી છો અને તું આટલી પોઇટ્રીમાં આગળ વધી છો તો પણ તું શું કામે ઘરમાં બેસીને આપણે જે નથી કમાઈ શકતા કે જેને પ્રોબ્લેમ છે, ડિસેબલ લોકો જેવા જે પ્રોબ્લેમ છે એને આપણે રોજગારી દઈ અને આપણે આપણી ઇન્સાનિયત પ્રગટ કરવી જોઈએ. જી, આપનો ખૂબ ખૂબ આભાર અબ તક સાથે જોડાવા બદલ.
તો જે રીતે અત્યારે જેસલબેને વાત કરી કે ખાસ કરીને એમના સિસ્ટર ભાવનગરમાં અત્યારે આ કંપની ચલાવી રહ્યા છે, અત્યારે એમના જે બહેન છે અહીંયા એમનો ક્રાફ્ટ રૂટ્સમાં છે તે અત્યારે આખો કરવામાં આવી છે બધી વસ્તુઓ, પણ ખાસ કરીને કે એમને શરૂઆત છે તે બહુ નાના પાયેથી કરી હતી ને અત્યારે ભાવનગરમાં અંતરંગ એ ખૂબ વિશાળ છે તે રૂપ લઈ લીધું છે, પણ સાથે એક સેવાકીય પ્રવૃત્તિ કહી શકાય કે જે લોકો ડિસેબલ મહિલાઓ છે તેમના દ્વારા આ બધી વસ્તુઓ બનાવવામાં આવી છે, તો એ વસ્તુ છે તે સૌથી વધારે મહત્ત્વની કહી શકાય। તમામ દર્શકોને પણ હું વિનંતી કરીશ કે એકવાર સમય કાઢીને ક્રાફ્ટ રૂટ્સમાં એક્ઝિબિશનની મુલાકાત લઈએ અને જેસલબેનના સેલની મુલાકાત લઈએ અને અવનવી આઇટમ્સ ખરીદીએ। દર્શક મિત્રો, મારું ઓર્નામેન્ટ્સ જોઈને તો એવું જ લાગતું હશે કે ફરીથી આપણે જે નવરાત્રિના દિવસો છે એમાં આવી ગયા, બટ એવું જરા પણ નથી આવે, કારણ કે આ એરિંગ્સ અને મેં જે નેકપીસ પહેર્યું છે એટલા ટ્રેન્ડી છે કે હવે માનશો નહીં તમે કે નવરાત્રિ નહીં પરંતુ વેસ્ટર્ન આઉટફિટ તમે જોઈ શકાય છે એમ કે મેં આ વેસ્ટર્ન આઉટફિટ સાથે પહેર્યું તો પણ એટલા ટ્રેન્ડી અને પ્રિટી લાગે છે। તો એક સ્ટોલ પર હું તમને જ્યાં લઈને આવી છું ત્યાં ખજાનો છે, એરિંગ્સ, ચોકર, રિંગ્સ, બ્રેસલેટ અને સાથે સાથે લોંગ નેક પીસનો જેમ તમે જોઈ શકો છો કે મેં પહેર્યા છે। તો આપણે હવે એ સ્ટોલના માલિક છે જે અહીંના આર્ટિશન છે એની સાથે તે વાત કરીએ અને જાણીએ કે એ લોકો ક્યાંથી બિલોંગ કરે છે ને આ બધો ખજાનો તમને કેવી રીતે મળશે, રાइट। आपका नाम क्या है, आपके स्टोल का नाम क्या है? मेरा नाम उस्मान बेग है और मैं मध्य प्रदेश से बिलोंग करता हूँ। ये लूज़ मटेरियल आता है हमारा जयपुर से, कर्नाटका से और दिल्ली से भी लूज़ मटेरियल लेते हैं, तो इसको हम अपने हाथों से बनाते हैं। ईयरिंग को इसमें ढलाई का भी काम है, वेल्डिंग का भी काम होता है और प्लास से घुंघरू लगाना, और हमारा 32 से 35 साल पुराना काम है। मेरे फादर भी यही काम करते हैं, मम्मी भी यही काम करती हैं, हम 4 भाई हैं, एक सिस्टर है, सब इसी काम में लगे हुए हैं और बहुत अच्छा रिस्पांस मिलता है। हम जगह जगह पूरे हिंदुस्तान में घूमते हैं, एग्जीबिशन करते हैं, लेकिन क्राफ्ट रूट में मेरा तीसरा पार्टिसिपेट है, मुझे बहुत अच्छा रिस्पांस मिला है इसमें, लेकिन इस जैसी एग्जीबिशन मैंने नहीं करी आज तक। तो जैसे हम बात सुन रहे हैं आपसे कि आप राजकोट में फर्स्ट टाइम आए और 35 વર્ષથી આ જ બિઝનેસમાં છે અને એવું નથી કે એરિંગ્સ બહારથી લઈ આવ્યા અને એમણે સેલ કર્યા છે, પણ એમની આખી જે ફેમિલી છે એ જ તેમાં જોડાયેલા છે, એટલે એમના સિબલિંગ્સ, એમના ભાઈ બહેન બધા જ તે મળીને આ જે વર્ક છે એ જાતે કરે છે અને આ ખૂબ જ બ્યુટિફુલ જે એરિંગ્સ જોઈ શકાય છે એ સુંદર રીતે એમણે જાતે બનાવ્યા છે। પછી આપણે એ પણ જાણીએ કે આ સિવાય બીજા કયા अलग अलग ઓકેશન છે કે જેમાં એમના એરિંગ્સ કે પછી જ્વેલરીઝ છે એ વધારે વેચાતી હોય છે। उस्मान भाई, आपसे मैं ये जानना चाहूँगी कि जैसे कि गुजरात में गरबा बहुत फेमस है, राइट, तो आपका सबसे ज़्यादा बिजनेस तो हम गुजराती ही करवाते होंगे जी, तो गुजरात के हिसाब से ही लाया हूँ मैं ये, बाकी ज़्यादा तो ये चलता है जयपुरी आइटम, लेकिन ये बहुत अच्छा क्राफ्ट है और ये जो है अगवानी ज्वेलरी भी लाया जाता है, बहुत रीजनेबल प्राइस है, 400, 500, 600। अगर आप रियल अगवानी लेंगे तो वो आएगा 3000, 4000 का, लेकिन मेरा बहुत मिनिमम प्राइस है, हर तरह का कस्टमर इजीली ले लेता है। जैसे मुझे पता है जो अफगान से ज्वेलरी आती है, जैसे मैंने पहनी है, मुझे पता है कि ये लाइट वेट है, जो रियल अफगान होता है वो बहुत ज़्यादा कैरी करने में वेट होता है, राइट। तो आप इसके बारे में कुछ बताइए कि ये इसमें कौन सी मटेरियल यूज़ होती है? वही बताना चाह रहा हूँ, ये मीनाकारी है, इसमें ये स्टोन जो है हमने गम से लगा रखा है, और ये गिलास बीट्स है, ये ब्रास में है, ये ढालाई होता है और ये थ्रेड है, मतलब 4-5 आइटम मिला करके ये एक पीस बनता है। तो ये जो आपके हाथ में इसको फ्यूजन कलेक्शन हम बोलते हैं, राइट, अगले इसकी क्या कीमत होगी? कीमत जो है 550 का है, अगर आप इसको अगवानी में लेंगे तो 5000 का। तो जैसे कि हम अफ़गान जो ज्वेलरीज होती है वो बहुत ट्रेंडी होती है और आप जो ओरिजिनल अफ़गान ज्वेलरीज लेने जाते हो तो હું કહી શકું કે આરામથી આપણને 4-5 હજારમાં મળે, પણ આ એક સ્ટોલ છે અને એની અંદર તમને આરામથી બહુ જ મિનિમલ પ્રાઇસની અંદર કે જેની અંદર આપણને 300-400થી સ્ટાર્ટ કરીને એરિંગ્સ મળી જાય, સાથે ચોકર છે અને લોંગ નેક પીસ પણ છે, તો એ બધા તમને અહીંયા અમે બતાવીશું કે કયા કયા પીસ છે કે જે લેવા લાયક છે અને ખાસ કરીને તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે અહીંયાથી શું શોપ કર્યું છે। उसके साथ उस्मान भाई, मैं आपको ये भी बताना चाहती हूँ, अपने व्यूअर्स को मैसेज दो कि वो लोग यहाँ पे आए और आपके स्टोल के नाम बता दो। बहुत अच्छा कलेक्शन है, आपसे रिक्वेस्ट है आप आइए और हमारी इस प्रदर्शनी को देखिए, खासकर को मेरे स्टॉल पे आइए, आप देखिए
बहुत सस्ता सस्ता सामान है और बहुत अच्छा है। जैसे हमने उस्मान भाई से बात की कि आप यहाँ पे आ जाओ, क्राफ्ट रूट्स एग्जीबिशन, आप यहाँ पे आइए और शॉपिंग कीजिए, और आप हमें भी बताएं कि आपने यहाँ से क्या खरीदा। નેલ આર્ટ એ દરેક ગર્લ્સની સૌથી પહેલી પસંદ હોય છે, અને ખાસ કરીને આપણે અલગ અલગ નેલ પેઇન્ટ્સ છે, અલગ અલગ ગ્લિટર્સ છે, ડિઝાઇન્સ, એ બધાનો શોખ હોય છે. ત્યારે હું તમને એક ડિફરન્ટ જ તે નેલ આર્ટ આજે દેખાડવા માટે લઈને આવી છું કે આપણે એમના કારીગર પાસે જાણીએ કે એમાં કલર્સ કયા યુઝ થાય છે, અને નેલ આર્ટ કે જેની અંદર સંસ્કૃતિ, આપણો જે વારસો છે એની પણ ઝલક જોવા મળે. તો આ બંનેનું કોમ્બિનેશન એટલે કયા પ્રકારનું નેલ આર્ટ છે એ આપણે જાણીએ. તો જે રીતે આપણે જોઈએ છીએ કે ખાસ અહીંયા રાજસ્થાનથી પધાર્યા છે, અને એમના પહેરવેશ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે એ નેલ આર્ટ કરી રહ્યા છે. અને હવે આપણે એમની પાસે જ જાણીએ. તમારું નામ શું છે? जगदीश भाई. જગદીશભાઈ, તમે ક્યાંથી આવ્યા છો અને શું કામ કરો છો? मैं उदयपुर राजस्थान से हूँ. जो उदयपुर का हमारा जो मिनीचर पेंटिंग्स जो फेमस है राजा महाराजाओं के समय से, उसी को मैं नेल्स पे बना रहा हूँ, जिसमें एक छोटे से नाखून के ऊपर में उदयपुर के राजा रानी, वहाँ का सिटी पैलेस और ये सब चीज़ें मैं विद इन 1 मिनट नेल पे ड्रॉ कर देता हूँ, और फिर उस पर एक लेमिनेशन लगाता हूँ जिससे वो 20 to 25 डेज स्टे करता है. वाओ, सुपर्ब. तो अब जो हम बोलते हैं कि हमारा जो पूरा सांस्कृतिक है, मतलब આપણો આખો એક સાંસ્કૃતિક વારસો છે કે જેનું મોટું બધું પેઇન્ટિંગ હોય એક નાના એવા નખની અંદર એ समावी ले છે. जैसे मैं आप देख रही हूँ कि आप कोई ब्रश भी नहीं यूज़ कर रहे हो, खास आपने अपना जो मोर पंख का बनाया हुआ जो ब्रश है वो आप यूज़ कर रहे हो, तो ये भी क्या आपका कस्टमाइज है? इसमें ये है कि जब ये पेंटिंग्स होती थी तो जब राजा महाराजाओं के समय में, अभी तो मशीनरी सारे ब्रशेज़ अवेलेबल होती है, पर ये ट्रेडिशनल आर्ट उस समय में ऐसे इन्हीं से होती थी. दैट्स वाई मैंने इसको मोर पंख में कंबाइन करके इसमें स्क्रूरल के कुछ बाल लगा के मैंने खुद का कस्टमाइज एक ब्रश बनाया हुआ है. और रही बात कलर्स की, तो कलर्स भी मैंने जो अपने केमिकल वाले होते हैं वो यूज़ नहीं करे हैं. नॉर्मल कलर्स है, उसमें मैंने खाने का जो गोंद होता है वो, और कुछ पेड़ पौधों के फूल पत्ती और उनको घस के, और उनका जो पानी उसमें थोड़ा गोंद मिला के मिक्स करके जो पेस्ट बनाया है उसको मैंने यूज़ किया है. यही एक रीज़न है कि जिससे ये 25 to 30 डेज़ नेल्स पे स्टे करता है. વેરી નાઇસ. जैसे हमने बात सुनी हमारे भैया से कि જેવી રીતે એમને કીધું કે કોઈ પણ જાતનો નેલ પેઇન્ટનો યુઝ નથી થતો, અને ખાસ કરીને એમાં ગુંદરનો યુઝ કરે છે, અને સાથે સાથે ફ્લાવર્સ, અને અત્યારે જેમ એ જોઈ શકાય છે કે નખમાં ખૂબ જ સુંદર પેઇન્ટ બનાવી રહ્યા છે, અને રંગો છે એ પણ એમને કોઈ પણ જાતના આર્ટિફિશિયલ નહીં પરંતુ કુદરતી ઇન્ગ્રેડિયન્ટ્સનો યુઝ કરીને બનાવ્યા છે. તો તમે મારા નખ ઉપર આ કરીને એકવાર બતાવી શકશો? बिल्कुल बिल्कुल. हाँ, तो हाँ जी, आपके मतलब नेल का साइज़ कोई भी हो उससे कुछ नहीं है, क्योंकि हमारा आर्ट बिल्कुल मिनीचर रहता है. तो मैं उसके ऊपर भी आपको लाइव करके दिखा देता हूँ, जैसा मैंने बैकग्राउंड में भी यहाँ पे कर रखा है डिस्प्ले में. तो इस तरह से नेल्स के ऊपर में पूरा फ्री हैंड पेंटिंग होगा, और इसको मुझे 1 मिनट में एक पेंटिंग हो जाएगी, इतना फास्ट है मेरा. ओके, सो अवर टाइम स्टार्ट्स नाउ एंड मैं बहुत एक्साइटेड हूँ. तो देखते हैं कि मुझे 1 मिनट में क्या मिलता है. તો તમે લોકો પણ જુઓ કે 1 મિનિટની અંદર આપણને શું પેઇન્ટિંગની અંદર મળે છે. તો જેમ તમે વાત કરી એમ મારો નાનામાં નાનો નેલ છે એ કોઈ પણ તમે લઈ લો. ઓકે, સો મારા થમની અંદર જ તે કરે છે, અને એઝ યુઝ્યુઅલ યુ કેન સી કે મારા નેલ્સ ખૂબ જ નાના છે, અને એમાં ખૂબ જ સુંદર પહેલાં એમને યલો કલરનું બેકગ્રાઉન્ડ આપ્યું છે, અને નાવ દે આર હી સ્ટાર્ટિંગ વિથ અનધર કલર. આપની જર્નીની જો વાત કરવામાં આવે તો કેવી રહી છે? તમે કેટલા વખતથી આમાં કામ કરો છો જગદીશભાઈ? मैं बचपन से ही ये पेंटिंग्स का मेरे को शौक़ था, और ये हमारा ट्रेडिशनल आर्ट है. तो फिर उसी आर्ट को मैंने क्लॉथ और इस पे करते हुए धीरे धीरे मैंने नेल्स पर भी स्टार्ट कर दिया. तो अभी इतना अच्छा डिमांड है कि मुझे मतलब ज़्यादातर वेडिंग्स में भी जो डेस्टिनेशन वेडिंग होता है वहाँ पर भी मुझे इनवाइट किया जाता है, और मैं लोगों को इस तरह से नेल आर्ट करता रहता हूँ. मैम, जब हम नील आर्ट की बात करते हैं तो इट इज़ लाइक कि वो ऐसा काम है कि उसके लिए बहुत छोटी से छोटी चीज़ों का ध्यान रखना पड़ता है. तो आपने कहीं से पेंटिंग्स वगैरह पहले से सीखा हुआ है? ये मैम मैंने कोई कॉलेज या इससे कोर्स नहीं किया है. इसको नॉर्मली मतलब हमारा जो ट्रेडिशनली घर में बनता है उसी को जो लोग बनाते हैं उसको देखते हुए फिर धीरे धीरे मैंने इसको इस पे चालू कर दिया. मतलब अलग से कोई ऐसा इंस्पिरेशन नहीं है, ट्रेडिशनल है हमारा.
डन हो गया। वाह वेरी नाइस। तो जैसे देख सकते हो कि छोटा सा ये एलिफન્ટ है जिसमें आप देख सकते हो कि રાજસ્થાની સાંસ્કૃતિક વારસો આપણે કહીએ એની ખૂબ જ સરસ સુંદર ઝલક આમાં છલકાઈ રહી છે અને ફક્ત આ એક જ નહીં પરંતુ આવા અલગ અલગ પ્રકારના જેવી રીતે આમાં બોર્ડમાં જોઈ શકાય છે એવા ખૂબ જ સુંદર સુંદર નીલ આર્ટ્સ છે એ જગદીશભાઈ દ્વારા કરવામાં આવ્યા છે. આઈ કેન સી ઇન ધ પિક્ચર કે આમાં ખૂબ સુંદર તમે રાજસ્થાની એક રાજા એમને સજાવ્યા છે. આફ્ટર દેટ પિકોક અને રાણી છે, એ બાદ એક મોરનું ખૂબ જ સુંદર પિક્ચર અને આ સેમ કે જે મારા હાથમાં કરવામાં આવ્યું છે, કંડારવામાં આવ્યું છે ફક્ત એક જ મિનિટમાં. ખૂબ જ સુંદર એમણે મને નેલ આર્ટ કરીને આપ્યું છે એલિફન્ટનું. તો એ ખૂબ જ સુંદર નેલ આર્ટ. વાવ, તમે ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છો. અને રાજસ્થાનથી સ્પેશિયલી તમે આજે રાજકોટમાં ક્રાફ્ટ રૂટ્સ એક્ઝિબિશન છે એમાં આવ્યા છો. કેવો લોકોનો રિસ્પોન્સ છે અને કેવું લાગ્યું છે તમને રાજકોટ આવીને? मैम यहाँ पे राजकोट में मैंने 90% लोगों से ये सुना है कि हमने नेल आर्ट तो बहुत देखा है पर इस तरह का नहीं देखा है जैसा आप बना रहे हैं. और इवन जितने लोगों ने देखा है मुझे नहीं लगता कि अब तक कोई मिस करके गया है. सभी ने नेल आर्ट करवाया मेरे से, क्योंकि समय भी बहुत कम लगता है और कुछ डिफरेंट मिल रहा है उनको. तो अच्छा लगा मैम, अच्छा रिस्पॉन्स है. जगदीश भाई, जब बात करते हैं कि जो छोटी छोटी बच्चे आए आजकल नेल पार्लर अपने खुद के खोल रहे हैं, आर्टिफिशियल नेल्स बना रहे हैं, सो पक्का मुझे इतना तो विश्वास है कि वो आपसे इंस्पायर होंगे. और आप जो ये नेक काम कर रहे हो, मतलब कि नेल आर्ट तो सब कोई करता है, जो हमारा जो सांस्कृतिक जो हमारी पूरी है इसमें भी राजस्थानी झलक हमें दिखाई देती है. तो आप वो छोटी छोटी बच्चियों को इंस्पायर कर रहे हो एंड थैंक यू सो मच कि आपने मुझे इतना अच्छा नेल आर्ट बना के दिया. एंड आपकी ओर से हमारे व्यूअर्स के लिए एक छोटा सा मैसेज मिल जाए. बिल्कुल, मैं यही कहना चाहूँगा कि अभी डिजिटल टाइम में जो हाथ की कारीगरी जितनी भी है, स्पेशल थैंक्स टू क्राफ्ट रूट ऑल्सो कि उन्होंने एक अच्छा प्लेटफॉर्म दिया जहाँ पे मैं लोगों को ये बताना चाह रहा हूँ. और मेरे साथ और भी ऑलमोस्ट यहाँ पे 100 आर्टिस्ट आए जो ऑल ओवर इंडिया से हैं. सबने अपना अपना हाथ का एक कोई अच्छा हैंडीक्राफ्ट्स बना के लेके आए हैं. तो हमें यही मैसेज देना चाहूँगा कि अपन को स्वदेशी अपनाना है और अपने इंडिया की जो कला है उसको ज़िंदा रखना है. थैंक यू. क्या बात है जगदीश भाई. तो जैसे जगदीश भाई ने बात किया कि क्राफ्ट फ्रूट्स की एक पहल है कि हम जैसे बात करते हैं कि वोकल फॉर लोकल, कि हमें स्वदेशी आना है. हमारा जो मोदी जी का मंत्र है मेक इन इंडिया, वो भी हम अपना रहे. तो ये सारी बातें हमें स्टाइल में भी झलक में मिलती है कि हम नेल आर्ट कर रहे उसको भी अपना रहे, बट उसके साथ साथ જેમ આપણે કહીએ કે આપણો વારસો છે એ એમાં ઝલકીને આવ્યો છે. તો ખૂબ જ સુંદર મેં તમને આજે દેખાડ્યું રાજસ્થાની કલા કે જેને ખૂબ જ ઝીણવટપૂર્વક મારા નખ ઉપર દોરવામાં આવી છે. કેમેરામેન નિશિત. જી, તો તમે લોકોએ જે રીતે જોયું કે આખા જે એક્ઝિબિશનમાં છે તે કેટલી બધી વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે. ખાસ કરીને ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે લાઈવ પણ તમને દેખાડવામાં આવી હતી કે કઈ રીતે એ લોકો બનાવે છે. અને સાથોસાથ અલગ અલગ સ્ટેટમાંથી, દાખલા તરીકે રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, અલગ અલગ સ્ટેટમાંથી છે, અલગ અલગ કારીગરો આવ્યા છે ને એમની કલાથી એમને અહીંયા આવતા તમામ દર્શકોના દિલ જીતી લીધા છે. અને સાથોસાથ તમને પણ એવું લાગ્યું હશે કે ભાઈ આ રાજકોટના આંગણે અત્યારે એક્ઝિબિશન થયો છે તો એકવાર તો એક્ઝિબિશનની મુલાકાત લેવી જ જોઈએ. તો મારી સાથે તોષાલી છે, તો હું એમને પણ પૂછું કે ભાઈ તમને કેવો લાગ્યો છે આ એક્ઝિબિશન આપણા સાથે એક્સપ્લોર કર્યો છે? યસ આકાંક્ષા, આપણે જેવી રીતે સ્ટાર્ટિંગ કર્યું કે આપણે નેલ આર્ટ તો કરાવતા જોયા છે, પણ આઈનું એક આખું કહેવાય કે આપણો વારસો એમાં ઝલકીને આવતો હતો. પ્લસ માટી કળા આપણે જોયું, પ્લસ આગળ અહીંયા એવા પણ સ્ટોલ્સ હતા કે જેની અંદર સોનાના ધાગાથી એનાથી અલગ અલગ એ લોકોએ કોસ્ચ્યુમ બનાવ્યા છે. એવી પણ સાડી છે કે જેને તમે બે સાઈડ પહેરી શકો. એટલે ફક્ત રાજકોટના આપણે કહીએ કે ભારત આખું એ એક જ એક્ઝિબિશનમાં સમાઈ ગયું છે. એટલે વી એક્સપેક્ટ કે આપણી રાજકોટની જનતા છે એ પણ અહીં આવે અને જોવે. હજુ પણ આજે જેમ કે આપણે કહી શકીએ કે વીકેન્ડ છે એટલે હજુ પણ તમારી પાસે સમય છે અને અહીંયા આવો અને જુઓ. જી આકાંક્ષા. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ રાજકોટની પ્રજા રંગીલી, મોજીલી અને શોખીન પ્રજા કહેવાય છે. તો તમારા માટે આ એક્ઝિબિશન બેસ્ટ જગ્યા છે જ્યાં ગર્લ્સની પણ એમની ફેવરિટ બધી વસ્તુઓ મળી જાય છે. ક્લોથિંગથી લઈને એસેસરીથી લઈને મિરર વર્કની જે પણ એના માટે પણ જ્વેલરીઝ જોવા મળી હતી. સાથોસાથ હોમ ડેકોરની વસ્તુઓ પણ ઘણી બધી જોવા મળશે. તો ભાઈ આ રંગીલી, આ મોજીલી પ્રજા છે એકવાર એક્ઝિબિશનની મુલાકાત લે એવી આશા સાથે હું આકાંક્ષા ગુંડલિયા, તોષાલી ઠક્કર અને કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અબ તક ચેનલ રાજકોટ.